હવે નીટ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારે ખાસ ધ્યાન દઈને કરવાનું. આપણે કોઈ એક સમીકરણ આપેલું હશે, તેના બેઝ પરથી આપણને જુદા જુદા ક્વેશ્ચન પૂછાય. અહીંયા એક સિમ્પલ ક્વેશ્ચન લીધો છે કે CuO પ્લસ H2 ગીવ Cu પ્લસ H2O, એક રિએક્શન આપેલી છે. આ રિએક્શન પરથી આપણને કેટલા બધા ક્વેશ્ચન પૂછી શકાય. જો કે આપેલ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં તે ચેક કરવાનું, કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, ઓક્સિડેશન ઓર રિડક્શનને અંતે મળતી નિપજ કઈ હશે, અને કયો પદાર્થ ઓક્સિડેશન કરતા છે અને કયો પદાર્થ રિડક્શન કરતા છે. આટલા ક્વેશ્ચન આપણે આ સમીકરણ પરથી બનાવી શકીએ. આટલા ક્વેશ્ચનનો આન્સર જો આપણને જોઈતું હોય તો આપેલ જે સમીકરણ છે તેમાં પ્રત્યેક પ્રક્રિયક અને પ્રત્યેક નિપજમાં રહેલા જુદા જુદા તત્વોની નીચે તેના પરમાણુનો ઓક્સિડેશન આંક લખવાનો થાય તો એના બેઝ પરથી આપણે એનો આન્સરને જસ્ટિફાઈ કરી શકીએ છીએ. જેમ કે જો આપણે સમીકરણ લખીએ તો CuO પ્લસ H2 ગીવ Cu પ્લસ H2O, આ એક સમીકરણ છે આપણી પાસે. હવે અહીંયા જો ઓક્સિજનનો આપણે -2 લઈએ તો એના બેઝ પરથી Cuનો ઓક્સિડેશન આંક +2 લખાય. ઓકે, અહીંયા હાઇડ્રોજન તો એલિમેન્ટલ સ્ટેટ છે, મુક્ત સ્થિતિમાં છે, તો એનું ઓક્સિડેશન આંક કેટલો થાય? 0. અહીંયા Cu જો એલિમેન્ટલ સ્ટેટ મુક્ત સ્થિતિમાં બિનસંયોજિત સ્થિતિમાં તો એનું ઓક્સિડેશન આંક 0. અહીંયા હાઇડ્રોજન જે છે તો તે ઓક્સિજન સાથે છે તો તેમાં ઓક્સિજનનો -2 અને હાઇડ્રોજનનો કેટલો? +1 આવશે. અહીંયા જે આપણે ઓક્સિડેશન આંક લખીએ છીએ તો તે એક પરમાણુનો લખવાનો છે. ખાસ કાળજી રાખજો. અહીંયા આપણે જે તે પ્રક્રિયક અને જે તે નિપજના જે તે તત્વના નીચે ઓક્સિડેશન આંક લખીએ છીએ તે પ્રત્યેક પરમાણુનો લખીએ છીએ. એટલે એક કોપર પરમાણુનો, એક ઓક્સિજન પરમાણુનો, એક હાઇડ્રોજન પરમાણુનો, એક કોપર પરમાણુનો, એક હાઇડ્રોજન પરમાણુનો, એક ઓક્સિજન પરમાણુનો ઓક્સિડેશન આંક આ પ્રમાણે છે. હવે જોઈએ તો પ્રક્રિયક સાઈડ કોપર જે છે તેનું ઓક્સિડેશન આંક કેટલો છે? +2 છે. નિપજ સાઈડ કોપરનો ઓક્સિડેશન આંક 0 છે. તો કોપરના ઓક્સિડેશન આંકમાં +2 માંથી 0 એવો ફેરફાર થયો જે આપણને દેખાય છે. પ્રક્રિયક સાઈડ +2 છે, નિપજ સાઈડ 0 છે, તો +2 માંથી 0માં શું થયો? ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો તો એ કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. કેટલો ઘટાડો થયો તે પણ પૂછાશે, પણ તે આપણે લેટર ઓન ડિસ્કશન કરશું. અત્યારે ઓક્સિડેશન અને રિડક્શન ઓક્સિડેશન આંકના આધારે કેવી રીતે સમજી શકાય તે નક્કી કરીએ છીએ આપણે. તો અહીંયા પ્રક્રિયક સાઈડ કોપરનો ઓક્સિડેશન આંક +2 છે, નિપજ સાઈડ કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, +2 માંથી 0 છે, એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, માટે એ રિડક્શન પ્રક્રિયા છે. બરાબર. અહીંયા પ્રક્રિયક સાઈડ હાઇડ્રોજન પરમાણુનું ઓક્સિડેશન આંક 0 છે, અહીંયા નિપજ સાઈડ હાઇડ્રોજન પરમાણુનું ઓક્સિડેશન આંક +1 છે, એટલે 0 માંથી +1 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો માટે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કારણ કે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ઓક્સિડેશન આંકના સંદર્ભમાં જોઈલા તો ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, જ્યારે રિડક્શન દરમિયાન ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપેલ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે અને આપેલ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. માટે આ પ્રક્રિયા રિડક્શન છે અને આ પ્રક્રિયા ઓક્સિડેશન છે. તો અહીંયા કોનું શેમાં રિડક્શન થાય? તો CuOનું. આના બેઝ પરથી આપણે શું લખી શકીએ કે પહેલો ક્વેશ્ચન CuOનું Cuમાં રિડક્શન થાય છે. સમીકરણ જોતા આપણે એટલું નક્કી કરી શકીએ. પછી H2નું H2Oમાં ઓક્સિડેશન થાય છે.
અહીંયા CuOનું Cuમાં રિડક્શન થાય છે, માટે કોનું રિડક્શન થાય છે? CuOનું રિડક્શન થાય છે. CuOનું રિડક્શન થાય છે, માટે CuO એ શું છે? ઓક્સિડેશન કરતા છે આપેલ સમીકરણ માટે. અહીંયા કોનું ઓક્સિડેશન થાય છે? H2નું ઓક્સિડેશન થાય છે. કોનું ઓક્સિડેશન થાય છે? H2નું ઓક્સિડેશન થાય છે, માટે H2A રિડક્શન કરતા પદાર્થ તરીકે વર્તે. હવે લેટર ઓન તો પાછળથી આપણે એટલું પણ જોવાના છે કે ઓક્સિડેશન આંકમાં કેટલો વધારો થાય છે, ઓક્સિડેશન આંકમાં કેટલો ઘટાડો થાય છે, કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે, કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય છે. પરંતુ આપણે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલાં આપણે ઓક્સિડેશન આંક શોધવા માટેના નિયમો શીખ્યા. એના બેઝ પરથી આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરી. હવે એ ઓક્સિડેશન આંકની ગણતરીને આપણે કન્સિડર કરીને જે તે સમીકરણમાં કઈ ઓક્સિડેશન પ્રક્રિયા છે, કઈ રિડક્શન પ્રક્રિયા છે અને આપેલ સમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે કે નહીં તે નક્કી કરવાનું. તો એટલા આન્સર જો આપણે જોઈતા હોય તો આપણે શું કરવાનું? પહેલાં સમીકરણ લખવાનું. સમીકરણમાં પ્રત્યેક પ્રક્રિયક અને નિપજની નીચે જે તે તત્વના પરમાણુનો, સિંગલ પરમાણુનો, પ્રત્યેક પરમાણુનો ઓક્સિડેશન આંક લખવાનો. પછી પ્રક્રિયક બાજુ અને નિપજ સાઈડ જે તે તત્વના પરમાણુના ઓક્સિડેશન આંકને કમ્પેર કરવાનો. જો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન આંકમાં વધારો થાય ઓક્સિડેશન પ્રક્રિયા. જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા અને જેનું ઓક્સિડેશન થાય તે કયો બને? રિડક્શન કરતા. અહીંયા CuOનું Cuમાં રિડક્શન થાય, માટે CuO ક્યુપ્રિક ઓક્સાઇડ એ અહીંયા ઓક્સિડેશન કરતા છે, બરાબર. જ્યારે H2નું H2Oમાં ઓક્સિડેશન થાય છે, માટે H2 અહીંયા શું છે? એ આપણો રિડક્શન કરતા છે. હવે આ રિએક્શન એક આપણને આપ્યું છે, જેમાં આપણી પાસે કુલ 3 થી 4 ક્વેશ્ચન છે. પહેલું કે આપેલું સમીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે કે નહીં. બીજો ક્વેશ્ચન, કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. ત્રીજો ક્વેશ્ચન, કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે. અને ચોથો ક્વેશ્ચન, ઓક્સિડેશન અને રિડક્શનને અંતે મળતી નિપજ કઈ. તો જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન હોય તો ત્યારે જે અગાડીના જે આ કોએફિશિયન્ટ હોય તેને આપણે ઇગ્નોર કરીને ઇન્ડિવિજ્યુઅલ જે પદાર્થ છે જેમ તેમાં જે તે તત્વોનો ઓક્સિડેશન આંક શોધવાનો. કે સપોઝ આપણે સાઈડમાં જ એક ટેબલ જેવું બનાવવાનું જેમાં આ સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક ફાઇન્ડ કરવાનો. જેમ કે Fe2O3 છે મારી પાસે, તો તેમાં મારે Feનો શોધવાનો છે ઓક્સિડેશન આંક. તો 2Fe પ્લસ 3O ઇઝ ઇક્વલ ટુ 0. Feનો શોધવાનો છે. ઓક્સિજનનો હું કેટલો લઈ લઉં? -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2Fe ઇઝ ઇક્વલ ટુ -6 +6, માટે Fe બરાબર +3 આવે. માટે અહીંયા એક Feનો +3 ઓક્સિડેશન આંક અને એક ઓક્સિજનનો કેટલો ઓક્સિડેશન આંક? -2 આવે. પછી કાર્બન મોનોક્સાઇડ, તો કાર્બન મોનોક્સાઇડમાં C + O ઇઝ ઇક્વલ ટુ 0, C -2 ઇઝ ઇક્વલ ટુ 0, માટે C વિલ બી +2. તો અહીંયા આ કાર્બનનો +2 આવશે અને આ ઓક્સિજનનો -2 આવે. પછી આ Fe જે છે તે તો કેવું સંયોજન છે? તટસ્થ છે. આ એલિમેન્ટલ સ્ટેટમાં છે. એલિમેન્ટલ સ્ટેટમાં જે તે તત્વના પરમાણુનું ઓક્સિડેશન આંક 0 લેવામાં આવે. અને અહીંયા CO2નું જો વાત કરીએ તો C + 2O ઇઝ ઇક્વલ ટુ 0. તો C + 2 ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ 0. એના બેઝ પરથી C વિલ બી +4. તો સ્ટાર્ટિંગમાં આપણે આવી પ્રેક્ટિસ કરવી પડે. પછી તો જેમ જેમ આપણને ગ્રીપ આવતી જાય તેમ તેમ આપણે ડાયરેક્ટ જ સમીકરણમાં લખતા ગઈએ. તો અહીંયા Cનો કેટલો આવે? +4 અને અહીંયા એક ઓક્સિજન પરમાણુનો કેટલો? -2. સ્ટુડન્ટ, જરાક પણ ઓવર કોન્ફિડન્સ નહીં રહેવાનું. સ્ટાર્ટિંગમાં જ્યારે આપણને ઓક્સિડેશન આંકમાં બહુ ગ્રીપ નહીં હોય ત્યારે સેપરેટલી આપણે જુદા જુદા તત્વોનો ઓક્સિડેશન આંક આ રીતે શોધી કાઢવાના.
અને ત્યાર પછી આપણે સમીકરણમાં લખવાનું, બિકોઝ સમીકરણમાં જો ઓક્સિડેશન આંક ખોટો લખાયેલો હશે તો આખું સમીકરણ તમારું કેવું થશે? રોંગ થશે. હવે જોઈએ આપણે, તો પહેલાં આપણે સમીકરણ જોયું. સમીકરણમાં પ્રત્યેક પ્રક્રિયક અને પ્રત્યેક નિપજના પ્રત્યેક તત્વના પરમાણુનો ઓક્સિડેશન આંક આપણે અહીંયા રાઇટ કર્યો છે, બરાબર. હવે જોવાનું, તો પ્રક્રિયક સાઈડ એફઈનો +3 છે, નિપજ સાઈડ એફઈનું 0 છે, તો +3 માંથી 0 તો એટલે શું થાય છે? ધેર ઇઝ ડિક્રીઝ ઇન ઓક્સિડેશન નંબર. તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન અર્ધ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા? રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને અહીંયા જોવાનું, અહીંયા કાર્બનનો +2 છે અને અહીંયા કાર્બનનો +4 છે, તો +2 માંથી +4 આ રીતે એરો દર્શાવવાનું થાય. જ્યાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે તે અહીંયા +2, આ આપણું +2 છે અને આ આપણું +4 છે. તો +2 માંથી +4 એટલે ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો. તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આમ જો જોઈએ આપણે, તો અહીંયા Fe2O3નું એફીમાં રિડક્શન થયું કહેવાય અને કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થયું કહેવાય. અહીંયા Fe2O3નું શું થાય છે? Fe2O3નું રિડક્શન થાય છે. માટે Fe2O3 એ શું છે? ઓક્સિડેશન કરતા છે. જ્યારે કાર્બન મોનોક્સાઇડનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. માટે કાર્બન મોનોક્સાઇડ એ કયો કરતા છે? રિડક્શન કરતા છે. તો આ રીતે આ પ્રકારના સમીકરણને આપણે બહુ સારી રીતે સોલ્વ કરી શકીએ. નીટ માટે આ પ્રકારના ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, ખાસ કાળજી રાખજો. એક ફક્ત ઓક્સિડેશન આંક એકદમ સાચો ગણવાનો અને ખૂબ જ ચીવટાઈથી ગણવાનો. જો ઓક્સિડેશન આંક સાચો લખ્યો તો ડેફિનેટલી ત્યાર પછીનું કામ તો ખૂબ જ ઇઝી છે, પરંતુ જો ઓક્સિડેશન આંક કોઈ જગ્યાએ ખોટો લખાઈ ગયો તો એના બેઝ પરથી ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી ખોટી થઈ ગઈ તો આખો આપણા 4 માર્ક્સ ડેફિનેટલી પાણીમાં જતા રહેશે. હવે બીજું એક રિએક્શન જોઈએ, BCl3. તો તેમાં પહેલાં આપણે BCl3માં આપણે બોરોનનો ગણવાનો થાય. ક્લોરીન -1 આવશે, તો B+3Cl = 0. બી ક્લોરીન અહીંયા વિદ્યુત ઋણમય તત્વ તરીકે છે એટલે એનું ઓક્સિડેશન આંક -1 = 0. તો B-3 = 0. તો B વિલ બી +3 આવશે. તો અહીંયા આપણે બોરોનનો ઓક્સિડેશન આંક કેટલો લખશું? +3 લખશું અને ક્લોરીનનો ઓક્સિડેશન આંક આપણે -1. આ ઓક્સિડેશન આંક જે લખીએ છીએ તે આપણે એક સિંગલ પરમાણુનું ઓક્સિડેશન આંક લખીએ છીએ. પછી આ ઓલરેડી આપણે ગણી ચૂકેલા છે કે લિથિયમનો સમૂહ એકનું તત્વ એટલે એનું ઓક્સિડેશન આંક હંમેશા +1. એલ્યુમિનિયમ 13મા સમૂહનું ધાતુ તત્વ હંમેશા +3. હાઇડ્રોજન એ કિસ્સામાં -1. જો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન કે લિથિયમ અને એલ્યુમિનિયમ જેવી વધુ સક્રિય ધાતુ સાથે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? -1 થાય. પછી B2H6, તો 2 × બોરોન +6 × H = 0. બોરોનનો મારે શોધવાનો છે. હવે બોરોન 13મા સમૂહનું તત્વ, બરાબર, ને બોરોન સાથે હાઇડ્રોજન હોય તો ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? -1. હાઇડ્રોજનના ઓક્સિડેશન આંક માટેના નિયમોમાં આપણે એ વસ્તુ લર્ન કરેલી છે. તો 2 બોરોન = 6. માટે બોરોન વિલ બી +3. તો અહીંયા પ્રત્યેક બોરોનનો કેટલો ઓક્સિડેશન આંક? +3. અહીંયા જે લખીએ છીએ તે એક સિંગલ પરમાણુનો ઓક્સિડેશન આંક લખીએ છીએ, ત્યારે હાઇડ્રોજનનો -1. હવે ડેફિનેટલી આમાં લિથિયમનો +1, ક્લોરીનનો -1. શા માટે લિથિયમનો +1? બિકોઝ લિથિયમ સમૂહ એકનું તત્વ છે એટલા માટે. ક્લોરીન -1. AlCl3માં તો Al + 3Cl = 0.
Al પ્લસ 3 ક્લોરીનનો -1 ઇઝ ઇક્વલ ટુ 0, તો Al વિલ બી કેટલું આવે +3. આ તો અહીંયા મેં ગણ્યું છે, પણ કોઈ ભૂલી જાય એટલા માટે આ રીતે કરવાનું. અધરવાઇઝ તો આપણને ખબર છે કે એલ્યુમિનિયમનો ઓલવેઝ +3 જ હોય ને આપેલ કિસ્સામાં ક્લોરીન કેટલો થાય -1. હવે દીકરાઓ ખાસ કાળજી રાખવાની, અહીંયા જે આપણે ઓક્સિડેશન આંક લખીએ છીએ આ રીતે, તે એક સિંગલ પરમાણુનું ઓક્સિડેશન આંક લખીએ છીએ. વારંવાર હું તમને રિપીટ કરું છું. આ જે +3 લખ્યું છે તે એક બોરોન પરમાણુનું, આ -1 લખ્યું છે તે એક ક્લોરીન પરમાણુનું, 3 ક્લોરીન પરમાણુનો નહીં, એક ક્લોરીન પરમાણુ, આ એક લિથિયમનો, આ એક એલ્યુમિનિયમનો, આ એક હાઇડ્રોજનનો. હવે એના બેઝ પરથી સમીકરણને આગળ વધાવીએ તો અહીંયા જો, અહીંયા બોરોનનો +3 છે, અહીંયા પણ બોરોનનો +3 છે, અહીંયા ક્લોરીનનો -1 છે, અહીંયા ક્લોરીનનો -1 છે, લિથિયમ +1, લિથિયમ +1, એલ્યુમિનિયમ +3, એલ્યુમિનિયમ +3, હાઇડ્રોજન -1, હાઇડ્રોજન -1. તો આપેલ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજમાં રહેલા કોઈપણ તત્વોના પરમાણુમાં ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માટે આપેલ પ્રક્રિયા કેવી છે? રેડોક્સ પ્રક્રિયા નથી. અહીં કોઈ પણ તત્વોના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નોંધાતો નથી. માટે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા નથી. રેડોક્સ નથી એટલે એને કેવી પ્રક્રિયા કહેવાય? નોન રેડોક્સ રિએક્શન. કયું રિએક્શન કહેવાય? નોન રેડોક્સ રિએક્શન કહેવાય. પછી બીજું એના જેવું આપણે રિએક્શન જોઈશું. BaO2 પ્લસ H2SO4 gives BaSO4 પ્લસ H2O2. ચલો પહેલાં આપણે જોઈએ BaO2. તો Ba પ્લસ 2O ઇઝ ઇક્વલ ટુ 0. આપણને ખબર છે બેરિયમ સમૂહ 2નું તત્વ એનું ઓક્સિડેશન આંક હંમેશા +2 હોય. તો +2 પ્લસ ઓક્સિજનનો ફાઇન કરવાનો ઇક્વલ ટુ 0. માટે 2O ઇઝ ઇક્વલ ટુ -2, માટે O વિલ બી -1. તો આ પેરોક્સાઇડ થયું. તો અહીંયા બેરિયમનો +2, ખબર ને સમૂહ 2ના તત્વોનો ઓક્સિડેશન આંક હંમેશા +2 હોય. ઓક્સિજનનો -1, આપણને ખબર છે હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2, અને એ રીતે જોઈએ તો સલ્ફરનો +6 આવે. ખબર ને આ રીતે 2H પ્લસ S પ્લસ 4O ઇઝ ઇક્વલ ટુ 0. હાઇડ્રોજનનો 1 પ્લસ S પ્લસ ઓક્સિજનનો -2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 પ્લસ S -8 ઇઝ ઇક્વલ ટુ 0. તો S વિલ બી +6. હવે તમને પ્રેક્ટિસ થઈ ગયેલી હોવી જોઈએ. અત્યારના આ લેક્ચરમાં શીખું છું, પછીના લેક્ચરમાં ડાયરેક્ટ આપણે ઓક્સિડેશન આંક નીચે લખતા શીખી જશું. હવે અહીંયા બેરિયમનો +2, આયરોસલ્ફર જો SO4 -2, તો સલ્ફર +6, ઓક્સિજન -2, હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -1. હવે જો આપણે ઓક્સિડેશન આંક જોઈએ તો અહીંયા બેરિયમનો +2, અહીંયા પણ બેરિયમનો +2, અહીંયા ઓક્સિજન -1, ઓક્સિજન -1, આ +1, આ +1, સલ્ફર +6, સલ્ફર +6, ઓક્સિજન -2, ઓક્સિજન -2. આપેલ પ્રક્રિયામાં પણ કોઈ પણ તત્વો જે છે તેના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. માટે આપેલી પ્રક્રિયા પણ કેવી છે? આપેલી પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા નથી. ઇટ્સ અ નોન રેડોક્સ રિએક્શન. હવે H2O2 પ્લસ O3 gives H2O and O2. આ રિએક્શન નીટમાં એક વખત પૂછાઈ ચૂક્યું છે. પહેલાં તો જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ આવે તો ત્યારે બે પ્રકારનું રિએક્શન આપણે ધ્યાનમાં જોયેલું. એક H2O2 નું રૂપાંતર H2O માં થાય, ઓર H2O2 નું રૂપાંતર H2O પ્લસ O2 માં થાય.
જ્યારે H2O2 નું રૂપાંતર H2O માં થાય તો ત્યારે એ -1માંથી -2માં શું પામે છે? રિડક્શન પામે છે. અને જ્યારે H2O2 નું રૂપાંતર H2O અને O2 માં થાય તો આ H2O ને આપણે સમીકરણ બેલેન્સ કરવામાં ઉપયોગમાં લઈએ. જ્યારે આ O2 ને આપણે મેઇન પ્રોડક્ટ તરીકે ગણીએ ત્યારે ઓક્સિડેશન આંક -1માંથી 0માં થાય. એટલે આ પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો અહીંયા જોવાનું, એટલે અહીંયા રિએક્શન જો જોઈએ આપણે તો રિએક્શન આપણે આ રીતે બનાવવું પડે. H2O2 પ્લસ O3 gives H2O પ્લસ O2 પ્લસ O2. તેમાં આ H2O2 માંથી આપણે આ રિએક્શન જોવાનું અને આ O3 માંથી આ O2 માં રિએક્શન જોવાનું. હવે જો ઓક્સિડેશન આંક જો આપણે ગણીએ તો અહીંયા હાઇડ્રોજનનો +1 ઓક્સિડેશન આંક, ઓક્સિજનનો -1. વારંવાર આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ગણી ચૂક્યા છે, એટલે હવે આપણને ડાયરેક્ટ આવડવું જોઈએ. આ ઓઝોન છે તે ઓક્સિજનનું અપરૂપ છે, તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0. O2 પણ ઓક્સિજનનું એલિમેન્ટલ સ્ટેટ છે, મુક્ત સ્થિતિ છે, તો તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0. H2Oમાં હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 અને આ ઓક્સિજનનો 0. હવે જોઈએ તો અહીંયા ઓઝોન જે છે તો તે O3 માંથી O2 માં રૂપાંતર પામે છે. જો O3 માંથી O2 માં, તો તમે એમ કહેશો કે સર અહીંયા આમાં પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, આમાં પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0, તો ઓક્સિડેશન આંકમાં તો કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ અહીંયા નંબર ઓફ ઓક્સિજન ઘટે છે. જો અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 2 ઓક્સિજન છે, એટલે ઓક્સિજનની સંખ્યામાં ઘટાડો થાય. ઓક્સિજનની સંખ્યામાં ઘટાડો થાય એટલે એને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીંયા જોવાનું, અહીંયા H2O2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, જ્યારે અહીંયા 0, -1માંથી 0. ઓલરેડી હાઇડ્રોજન ચેપ્ટરમાં જોયેલું કે જ્યારે H2O2ની સામે H2O અને O2 હોય તો ત્યારે H2O ને આપણે રિએક્શન બેલેન્સ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. અધરવાઇઝ મેઇન પ્રોડક્ટ આપણી ડાયઓક્સિજન હશે. તો આ -1માંથી 0, તો ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. માટે આ કઈ પ્રક્રિયા છે? તો આ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા છે. આમ આપેલ પ્રક્રિયા જે છે તો તેમાં ઇટ્સ ઇમ્પોર્ટન્ટ વન. આપેલ પ્રક્રિયામાં H2O2નું O2માં ઓક્સિડેશન થાય, જ્યારે O3નું O2માં શું થાય છે? રિડક્શન થાય. માટે આ રેડોક્સ પ્રક્રિયા છે. આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. તેમાં H2O2 શું પામે છે? ઓક્સિડેશન પામે છે. H2O2 ઓક્સિડેશન પામે છે, માટે તે રિડક્શન કરતા છે. જ્યારે ઓઝોન એ રિડક્શન પામે છે. ઓઝોન શું પામે છે? રિડક્શન પામે છે, માટે તે ઓક્સિડેશન કરતા છે. ખ્યાલ આવે ને દીકરાઓ? પહેલાં તો આપણી પાસે H2O2 પ્લસ O3 gives H2O અને 2O2 છે. તો જેવો H2O અને સામે H2O આવે એટલે તેવું મારા માઇન્ડમાં તરત જ આ ક્લિક થવું જોઈએ કે હાઇડ્રોજન ચેપ્ટરમાં ઓલરેડી જોયેલું કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ક્યાં H2Oમાં રૂપાંતર પામે, ક્યાં એ O2માં રૂપાંતર પામે. માટે અહીંયા જે 2O2 છે તેને પહેલાં આપણે આ રીતે સેપરેટ કરવા પડે. ત્યાર પછી બધા જ તત્વોના પરમાણુનું ઓક્સિડેશન આંક શોધવાનું. અહીંયા ઓઝોન અને O2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 છે, એટલે ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થતો, પરંતુ ઓક્સિજનની સંખ્યામાં ઘટાડો થાય. ઓક્સિજનની સંખ્યામાં ઘટાડો થાય તો એ રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો ઓઝોનનું રિડક્શન O2માં થાય, માટે ઓઝોન એ ઓક્સિડેશન કરતા છે. જ્યારે H2O2નું ઓક્સિડેશન O2માં થાય, જો ઓક્સિડેશન આંક -1માંથી 0, તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય, માટે H2O2નું ઓક્સિડેશન થાય, માટે તે કયો કર્તા તરીકે વર્તે? રિડક્શન કર્તા તરીકે વર્તે છે. તો આપેલ પ્રક્રિયા રેડોક્સનું ઉદાહરણ છે. પછી 2CiO2 gives 2Ci plus I2. તો ગણીએ આપણે CiI2માં Cuનો ઓક્સિડેશન આંક. તો Cu પ્લસ 2 આયોડિન ઇઝ ઇક્વલ ટુ 0. Cu પ્લસ આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. કેવી રીતે? હેલોજન તત્વો જ્યારે પોતે વિદ્યુત ઋણમય તત્વો તરીકે હોય ત્યારે તેમનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો? -1 લેવાનો.
તો એના બેઝ પરથી સીયુનો ઓક્સિડેશન આંક કેટલો આવે? +2 આવે. તો અહીંયા સીયુનો ઓક્સિડેશન આંક +2 અને એક આયોડિન પરમાણુનું ઓક્સિડેશન આંક -1. જો બધામાં જ અગાડી સહગુણકને હું ઇગ્નોર કરું છું, દીકરાઓ ધ્યાન રાખજો હો. અત્યારે આપણે આ એક સ્ટેપ પર અગાડીના સહગુણકને ઇગ્નોર કરવાના છે. લેટર ઓન એને પણ આપણે ઇન્ક્લુડ કરવાનું છે, બટ નોટ પ્રેઝન્ટ. આપણે હજુ બેઝિક શીખીએ છીએ, પાછળથી આ અગાડીના સહગુણકને ધ્યાનમાં લેવાનું છે, પણ અત્યારે તો એના પર જસ્ટ યુ નીડ ટુ પુટ યોર ફિંગર અને એક આખા અણુમાં રહેલા જુદા જુદા તત્વોના પરમાણુનું ઓક્સિડેશન આ રીતે શોધવાનું. પછી CuI, તો CuIમાં આયોડિનનો -1, તો Cuનો કેટલો થઈ જાય? +1. અને આ આયોડિન તો I2 સ્વરૂપે છે, એટલે એલિમેન્ટલ સ્ટેટમાં છે, બિનસંયોજિત સ્થિતિમાં છે, માટે એ 0 હશે. હવે જો ઓક્સિડેશન આંક જોઈએ તો અહીંયા Cuનો કેટલો છે? +2 છે, અને અહીંયા Cuનો +1 છે. તો +2માંથી +1માં તો ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. માટે એ કઈ પ્રક્રિયા છે? તો એ રિડક્શન પ્રક્રિયા છે. જ્યારે અહીંયા આયોડિન જો, અહીંયા -1, અહીંયા -1, અહીંયા -1, અહીંયા 0, તો અહીંયા -1માંથી 0, તો -1. તો તમને એમ થાય કે સર અહીંયા -1 ને અહીંયા -1 તો સરખો છે, તો શું થયું? અહીંયા -1માંથી અહીંયા 0 પણ થાય છે ને. તો આ -1માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. તો એ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. માટે આપેલી પ્રક્રિયા પણ રેડોક્સનું ઉદાહરણ છે. આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આપણને વારંવાર નીટમાં ક્વેશ્ચન પૂછાય છે કે નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે, કઈ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ નથી, કઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, કઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. તો આ બધા જ પ્રશ્નોનો જવાબ ઓક્સિડેશન આંકને આધારે આપણે ડેફિનેટલી સોર્ટ આઉટ કરી શકીએ. હવે અહીંયા CuI2નું CuIમાં રિડક્શન થાય અને CuI2નું I2માં શું થાય છે? ઓક્સિડેશન થાય છે. બરાબર? એટલે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને જો ગણીએ તો CuI2 એ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે અને એ જ રિડક્શન કરતા તરીકે પણ વર્તી શકે છે. ધેન આફ્ટર reaction number 7, NH4Cl plus NaOH gives NaCl plus NH3 plus H2O. પહેલાં તો આપણે જોઈએ તો NH4Clમાં આપણે નાઇટ્રોજનનો ફાઇન્ડ કરીએ તો N plus 4H plus Cl is equal to 0. આ ફર્સ્ટ આપણે બેલેન્સનો એટલે કે ફર્સ્ટ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરીએ છીએ, એટલે હું ઇન્ડિવિજ્યુઅલ તમને શીખવું છું. લેટર ઓન ડાયરેક્ટ જ આપણે ઓક્સિડેશન આંક જે તે તત્વોના પરમાણુની નીચે લખતા જવાનું રહેશે, જેથી આપણી સ્પીડ વધે. એટલા માટે દીકરાઓ ખાસ ઓક્સિડેશન આંકની ગણતરીમાં ખૂબ જ ચીવટાઈ રાખજો. મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરતા રહેજો, બિકોઝ ઓક્સિડેશન આંક જેટલા ઝડપથી ગણશો અને જેટલા સાચા ગણશો તેટલી જ આ બધી ગણતરી તમારા માટે ખૂબ ઇઝી થઈ જશે. અધરવાઇઝ ઇટ વિલ બી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. નાઇટ્રોજનનો શોધવાનો, હાઇડ્રોજનનો 1 લેવાનો, ક્લોરીનનો -1 લેવાનો ઇક્વલ ટુ 0. તો N+3 ઇઝ ઇક્વલ ટુ 0, તો N વિલ બી -3. તો આમાં નાઇટ્રોજનનો -3, હાઇડ્રોજનનો +1 અને ક્લોરીનનો -1. આપણે જે લખ્યું તે કોનો ઓક્સિડેશન આંક લખીએ છીએ? કોઈ પણ તત્વના એક પરમાણુનો ઓક્સિડેશન આંક લખીએ છીએ. પછી આ સોડિયમનો તો મને ખબર ઓલવેઝ +1 હોય, આ ઓક્સિજનનો -2, આ હાઇડ્રોજનનો +1 જોતાં જ ખબર પડી જાય, આ Na +1, તો સાથે ક્લોરીનનો -1, આ હાઇડ્રોજનનો +1, તો આ નાઇટ્રોજનનો -3, આ હાઇડ્રોજનનો +1 અને આ ઓક્સિજનનો -2. ખબર પડી જાય ને? સિમ્પલ થઈ જાય ને? હવે તો આટલું બધું ગણતરી કરેલી હોય તો આપણે તો અમુક સંયોજન તો ઓક્સિડેશન આંક આપણે ફટાફટ લખી જ શકીએ, પરંતુ ડોન્ટ બી ઓવર કોન્ફિડન્ટ. ધીમે ધીમે સાચું લખવાનું. ઉતાવળ કરવામાં ખોટું લખી કાઢશો, વિચારશો શું, લખશો શું, સાચું વિચારતા હશો અને ખોટું લખાઈ જશે તો આખું સમીકરણ ખોટું પડશે. હવે અહીંયા નાઇટ્રોજન -3, અહીંયા નાઇટ્રોજન -3, હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1, ક્લોરીન -1, ક્લોરીન -1, સોડિયમ +1, સોડિયમ +1, ઓક્સિજન -2, ઓક્સિજન -2. માટે આપેલ સમીકરણમાં કોઈ પણ તત્વોના પરમાણુના ઓક્સિડેશન આંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી.
માટે આ પણ કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા નથી. રેડોક્સ પ્રક્રિયા નથી. પછી એના બેઝ પરથી SO2 પ્લસ H2S give 3S પ્લસ 2H2O. તો આ સમીકરણ તો આપણે એકદમ સરળતાથી ગણી શકીએ. ઓક્સિજનનો કેટલો લેવાનો? -2 લેવાનો. સલ્ફરનો કેટલો લેવાનો? +4 લેવાનો. હાઇડ્રોજનનો કેટલો લેવાનો? +1. સલ્ફરનો કેટલો? -2. ગણતા આવડે ને દીકરાઓ? જો ઓક્સિજનનો -2 લેવ તો S - 4 = 0 ને આ બાજુ જાય તો +4. પછી હાઇડ્રોજનનો +1 તો સલ્ફરનો -2. પછી અહીંયા સલ્ફરનો 0, અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. હવે અહીંયા જોવાનું તો અહીંયા સલ્ફરનો +4 છે, અહીંયા સલ્ફરનો 0 છે. તો +4 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. માટે આ પ્રક્રિયા કઈ છે? તો આ રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે અહીંયા સલ્ફર જે છે તો તે -2 છે, અહીંયા સલ્ફર 0. તો -2 માંથી 0માં, બરાબર, -2 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? વધારો થાય છે. તો આ કઈ પ્રક્રિયા છે? આપણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. કારણ કે અહીં સલ્ફરના ઓક્સિડેશન આંકમાં -2 માંથી 0માં વધારો થયો છે. તો અહીંયા SO2 નું સલ્ફરમાં રિડક્શન થાય, H2S નું સલ્ફરમાં ઓક્સિડેશન થાય, બરાબર છે. તો SO2 એ આપણો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, જ્યારે H2S એ આપણો રિડક્શન કરતા તરીકે વર્તે. અને આપેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા જોવા મળે. માટે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે.